આ બોઇલ કર્યા, આ ચાવલ અત્યારે બોઇલ કર્યા, અત્યારે ચાવલ બોઇલ કર્યા સાહેબ, અત્યારે બોઇલ કર્યા છે બરાબર. કેવું મૂક્યા છે પાણી કેવું મૂક્યા છે. सॉरी कचरा डब्बो था किचन में ना रखा है ना મારું નામ મયંક દેસાઈ, નડિયાદ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર. આજે રેસ્ટોરન્ટમાં જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા શું છે ખાસ કરીને સર્ચ? આજે અમને માહિતી મળી હતી કે અમુક રેસ્ટોરન્ટમાં આ ઉનાળાના તહેવાર ચાલુ થઈ ગયા છે. બધા તહેવારોને ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. અમુક રેસ્ટોરન્ટમાં બૂમ પડી હતી. આજે મેં મારી ટીમ સાથે અને આપણા મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણાબેન સાથે વિઝિટ કરેલ છે. તો અમે અત્યારે કેટલા જ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં અંદર કિચનમાં આવ્યા તો કિચનમાં જે સ્ટાફ હતો એ એપ્રોન નથી પહેર્યું, એમાં કેપ નથી, ગ્લોવ્સ નહોતા, પ્લસ જે ફૂડના જે નિયમો હોય એ નિયમો પણ એમને કોઈ જાણકારી નથી. પ્લસ હેલ્થ ચેકઅપ કરવાનું હોય 6 મહિને એ પણ એ લોકો જોડે કોઈ યાદ નથી. ઘણા સમયથી એ લોકોએ કોઈ એમના વર્કરોનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું નથી. અને તમે જોઈ શકો છો કે ડુંગળી છે કે કોબીજ છે કે જે બનાવેલી વસ્તુઓ છે એ બધી ખુલ્લી પડી છે. ફ્રીજમાં પણ તમે ફ્રીજનું જે ટેમ્પરેચર છે એ પણ એ લોકો મેન્ટેન નથી કરતા. કોઈ એમને કોઈ રજિસ્ટર નથી એ લોકો રાખ્યું. ને આવી રીતે જો ખુલ્લો ખોરાક રાખી અને બહાર સુશોભિત હોટલ દેખાય અને અંદર એમના કિચનની અંદર ઘણા સમયથી એ લોકોએ જે તેલના ધુમાડા નીકળે એ પણ તમે દિવાલો પર સ્પર્શ જોઈ શકો છો કે ચીકાસવાળી છે, બરાબર છે. રંગારોપણ એ લોકોએ મેન્ટેન કરવાનું હોય, જે મેન્ટેનન્સ કિચનના કરવાનું હોય એ કિચનનું કોઈ એ લોકોએ મેન્ટેનન્સ નથી કર્યું.
કિચનને કનેક્ટેડ જ નકરો કચરો પડ્યો છે તે આપ તમે જોયો છે, બરોબર છે. તો આવી રીતે નડિયાદ મહાનગરપાલિકાના તમામ જે હોટલો છે કે જે પ્રજા કે લોકો તમારે ત્યાં આગળ ખાવા આવે છે તેમના સાથે તમે આવી રીતે ખુલ્લો ચેડા કરો છો ને એમના નુકસાન કરો છો એમના સ્વાસ્થ્યને, તો હું આવી રીતે મહાનગરપાલિકાની હદમાં આવતા રેસ્ટોરન્ટો હોટલોને તાકીદ કરું છું કે જો હવે પછી કોઈ પણ આવી હોટલો કે એમાં પકડવામાં આવશે તો અમે આગળ એમની સીલ કરવાની કાર્યવાહી કરવાના છે. આ હોટલમાં 50,000 જેટલો વહીવટી ચાર્જ સવારે અમે એમને જણાવી દીધું છે કે સવારે 11 વાગે આવી મહાનગરપાલિકાની ઓફિસે 50,000નો વહીવટી ચાર્જ ફાળ્યો છે, એટલે કાલ સવારે એ લોકો આવીને ફાડી જશે. આપણા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી? અત્યારે અમે એમનું સઘન ચેકિંગ કરી અને જે ખુલ્લો ખોરાક હતો એ બધું અમે જોઈ લીધું છે અને એના પેટે અને કોઈ પણ નોર્મ્સ જે હતા કિચનના એ લોકોએ કોઈ પાડ્યા નથી ને એને ધ્યાનમાં રાખીને 50,000 જેટલો વહીવટી ચાર્જ લેવાનું અમે નક્કી કર્યું છે. તમે ખાલી વહીવટી ચાર્જ લઈને સંતોષ માનશો કે બીજી કોઈ કાર્યવાહી કરશો તમે? ના, હજુ સ્ટાર્ટિંગ છે એટલે અત્યારે એમને મેં 50,000 જેટલો વહીવટી ચાર્જ કરી અને તાકીદ કરી દીધી છે. ફરી જો આવું પુનરાવર્તન કરશે આગામી સમયમાં તો એમની પર હોટલ પણ અમે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે. વાત કરીએ તો નડિયાદમાં એવી ઘણી બધી જે દુકાનો આવેલી છે, જે ઉનાળા જે આપણે ઋતુની જો વાત કરવામાં આવે તો જે ફ્રોઝન કરવામાં આવે છે, ખાસ કરીને જે ડેરી છે, ડેરીને લગતી હોય છે પ્રોડક્ટ, અને ખાસ કરીને ફરસાણની દુકાનોમાં જે તેલો વાપરવામાં આવે તેની પર શું અત્યારે હાથ ધરવામાં આવે છે? અત્યારે અમે આજથી ચાલુ કર્યું છે, તો આગામી સમયમાં બધી જ જગ્યાએ અમે જવાના છે. જે પણ પકડાશે એમના પર અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના છે. ડૉક્ટર પ્રેરણા ગ્વાલાની, હેલ્થ ઓફિસર મ્યુનિસિપલ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આજે પેટલાદ રોડની આ ભાગ્યોદય હોટલમાં અમે ચેકિંગ કરી છે. એમાં હેલ્થ ઓફિસર તરીકે અને સેનિટેશન તરીકે મયંકભાઈએ બધું જોયું. જો બિલકુલ ટોટલ નબળી કામગીરી છે. એ લોકોને હેલ્થના કોઈ બી ડોક્યુમેન્ટેશન બી નથી, હેલ્થ ચેકઅપ બી કરાયેલું નથી. એ લોકોને ખબર બી નથી કે છેલ્લે 13 કે 14 વર્ષથી હોટલ ચલાવે છે કે હેલ્થ ચેકઅપ સ્ટાફનો હોવું જોઈએ, હેલ્થ રેકોર્ડ્સ હોવા જોઈએ, એ લોકોને ડિઝાસ્ટર પ્લાન હોવા જોઈએ, એમરજન્સીમાં શું કરવાનું છે એ હોવું જોઈએ, ટેમ્પરેચર મેન્ટેનન્સ એ લોકોને કશું કોઈ જાતની એ તાકીદ હવે બધી હોટલ્સવાળા બી કરે, એ પ્રમાણે ધ્યાન રાખે. હેલ્થ ચેકઅપ રેગ્યુલર 6 મહિને કરાવવાના હોય છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ છે, ND દેસાઈ છે, પ્રાઇવેટ હોસ્પિટલ જોડે MOU કરીને બી કરાવી શકે છે. એ પ્રમાણે અહીંયા કોઈ જાતની એ લોકો તાકીદ રાખેલી નથી. એ પ્રમાણે એ લોકો કામ કરે તો સારું રહે, હેલ્થ સાથે ચેડા ના થાય બસ.